ગામના ખેડૂતો અને વીજ કંપની બે આમને સામને આવી ગયા. ખેડૂતોની હાલત છે અચાનક એવું થઈ જાય કે પોતે ગુલામીમાં જીવતો હોય. મારું ખેતર છે તું મને જવાબ તો દે. પણ ખેડૂતને આનાથી કઈ ફાયદો નથી. ખેડૂતને ન્યાય જોઈએ છે અને સરકાર કંપનીઓ સાથે હોય છે, ખેડૂતો સાથે હોતી જ નથી. ખાલી વાતું છે કે વીજ કંપનીને આ લોકો કામ કરવા નથી દીધું, કેટલાય સમયથી કામ નથી થયું. વિચાર કરો, ભાષા બદલી જઈ આખી. રાજુ કરપડા અત્યારે સાયલેન્ટ છે અને કંપનીના ફેવરમાં વાત કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. અને ચહેરો બની ગયા પછી પોતે સંપત્તિ બનાવતા હોય છે. સૌથી પહેલો આમાં ખેડૂત જ મરવાનો છે. ખેડૂત પાસે જમીન નહીં રહે, ખેડૂત પાસે સારી ખેતી નહીં રહે. પડીકાવાળા અનાજ ખવડાવવાની આ સરકારની દાનત છે. જે નાગરિક ફરિયાદ કરશે ને એ મહામૂર્ખ ગણાશે. આ લોકો વ્યવસ્થા જ એવી કરશે કે ખેતી તમને જ કંટાળો આવશે. શું કરશો તમે? નમસ્કાર મિત્રો, હું સમ્રાટ અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. છેલ્લા ઘણા દિવસોથી ખેડૂતો સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકાના કોંઢ ગામે આંદોલન કરી રહ્યા છે. કારણ કે પોલીસ દ્વારા અને જે વીજ કંપનીઓ છે તે વીજ કંપનીઓના દબાણ હેઠળ પોલીસે 700 થી વધુ ખેડૂતોનું અટકાયત કરવામાં આવી. અને લગાતાર એટલા દિવસોથી ખેડૂત નેતાઓ છે, કોંગ્રેસના અનેક નેતાઓ છે ત્યાં પહોંચ્યા છે, ખેડૂતોની વાત સાંભળી રહ્યા છે. આ તમામ મુદ્દે આપણે વાત કરવાના છીએ. સુરેન્દ્રનગરથી અમારી સાથે જોડાયેલ છે રાજુદાન ગઢવી, જેઓ વરિષ્ઠ પત્રકાર છે અને આ જે ખેડૂતોના મુદ્દા છે તેને ખૂબ નજીકથી જાણે છે. ખેડૂતોનો જે કોંઢ ગામે જે મુદ્દો ચાલી રહ્યો છે, શું સમગ્ર મુદ્દો છે અને તેની પાછળના કારણો શું છે? જોવા જઈએ તો આ મુદ્દો રહ્યો એ ઘણા સમયથી ચાલી રહ્યો હતો. જે પાવર ગ્રીડને જેટલી લાઈનો નીકળે છે, વીજ લાઈનો કંપનીની, એ અહીંયાથી પસાર થવાની હતી. અને ગામ પણ જે ગામના ખેડૂતો છે એ બહુ ખૂબ સંપવાળા છે. એટલે એમને વળતર જે આપવાનું આવતું હતું વીજ કંપનીએ, એ વળતર ચૂકવવામાં ઠાકા થયા ગયા. અને એમે તપાસ કરી તો વળતર બીજે મોરબીમાં ત્યાં વધુ હતું ને અહીંયા ઓછું હતું. એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂત સાથે જે એમની વીજ લાઈન વાળાએ જે વાત કરવી જોઈએ એ કરી નહીં. અને સીધી જ એ લોકોએ જે એમના ટાવર નાખવાની શરૂઆત કરી. એના કારણે ગામના ખેડૂતો અને વીજ કંપની બે આમને સામને આવી ગયા હતા. અને જે તે સમયે કામ પણ અટકાવેલું ને એવું નહોતું કે આ લોકોએ ખેડૂતોએ બધું કાયદેસર પોતાની હકની વાત કરી હતી. તેમને કલેક્ટરને રજૂઆત કરી હતી, ધારાસભ્યોને રજૂઆત કરી હતી. આ આખો જિલ્લો આ વાતને જાણતો હતો. છતાં ક્યાંક ને ક્યાંક જે વીજ કંપનીઓ અચાનક જ આવી ચડે છે અને એમની સાથે જો એ કલેક્ટરની પરમિશન, ગ્રામ પંચાયતની પરમિશન એવું કઈ હોતું જ નથી અને સીધા ખેડૂત સાથે સંઘર્ષમાં ઉતરી જાય છે, ત્યારે ખેડૂતો જો એની પાસે એ વાત કરે કે ભાઈ મારું ખેતર છે તું મને જવાબ તો દે. અધિકારી છો તો ગમે તે હોય, પણ આ તો મારી જમીન છે. ખેડૂત પોતાની હકની વાત કરે તો એ તરત જ પોલીસ પ્રોટેક્શન માગીને બીજી વાર આવે છે. અને બીજી વાર આવીને જાણે મોટું યુદ્ધ કરવાનું હોય ખેડૂત સામે, એ રીતે પોલીસ બંદોબસ્ત પણ રાતોરાત મળી જતો હોય છે, એને સહકારે મળી જતો હોય. અને જે જિલ્લાના ધારાસભ્યો, સંસદ સભ્યો કે કલેક્ટર, આ કોઈ ચૂપચાપ આ તમાશો જોવે, વચ્ચે કોઈ પડે નહીં. ખેડૂતોની હાલત છે અચાનક એવું થઈ જાય કે પોતે ગુલામીમાં જીવતો હોય. એની પાસે કોઈ કોર્ટે જવાનો સમય ના હોય, કોઈ કલેક્ટર કે કચેરી કોઈ સાંભળવા તૈયાર ન હોય, ધારાસભ્યો બોલવા તૈયાર ના હોય, સંસદ સભ્યો બોલવા તૈયાર ના હોય. ખેડૂત સાથે કોઈ રહેતું નથી. ખેડૂત એકલો પડી જાય અને પોલીસના ધાડે આવે. રિઝર્વ પોલીસ ને SRP ના બધી જે ટીમો હોય બધી ટીમો સુરક્ષામાં વીજ કંપનીને આવી જાય તો ખેડૂત સાથે ઉભો રહેવા કોઈ આવે નહીં. અંતે રાજકીય જે બધા અગ્રણીઓ હોય, જે ખેડૂત લક્ષી લડાઈ લડતા હોય એને પછી એના પક્ષમાં લઈ જતા હોય છે. આ બધા આવે અને એ ખેડૂત સાથે આંદોલનને વધુ ઉગ્ર બનાવે અને જુદી જુદી આંદોલનની રણનીતિઓ કરે. પણ સરવાળે ખેડૂતને આનાથી કઈ ફાયદો નથી. ખેડૂતને ન્યાય જોઈએ છે. એટલે જે મળવાનું હોય એ મળતું નથી. અને જે રીતે અંગ્રેજો જે રીતે આ કરતા હતા એક ધારી નીતિ, એવી નીતિ અત્યારે હાલ ચાલી રહી છે. ખેડૂતને ક્યાંય જવાનું મળતું જ નથી, મોકો જ મળતો નથી. અને જે કંઈ એને લખ્યું હોય છે CM ને PM ને કલેક્ટર ને જિલ્લા અધિકારી,
એ બધુંનું કંઈ આવતું જ નથી. તમે જો એ વારંવાર કલેક્ટરને લખે તો કલેક્ટર પાસે કોઈ સત્તા જ નથી કે કંપનીને ખેડૂતને સામે બેસાડી દે. અને પહેલી મીટિંગ રહી કલેક્ટર ઓફિસમાં કરે નહીં, સંકલનની મીટિંગ દર વખતે થાય છે. તો ખેડૂતો સાથે સંકલન કેમ નથી? વહીવટી તંત્રનું, અધિકારીઓનું સંકલન નથી તો ભાઈ ધારાસભ્યો, સંસદ સભ્યો આ લોકો એમના કમલમમાં મીટિંગ ગોઠવે ને ભાઈ. આ કે જાડેજા જેવા દિગ્ગજ નેતા ત્યાં છે ભાજપના, જે કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે. આ બધા ખેડૂતોને બોલાવી અને વીજ કંપનીને બોલાવીને સીધી વાટાઘાટો કરે. આમાં ક્યાં આટલી બધી પોલીસ લાવવાની જરૂર છે? ક્યાં અમને પણ અમને એવું બીવરાવા હોય જે બીક ખેડૂત ઉપર ઊભી કરવી છે, એ મને એવું લાગે છે સરકાર એવું ઈચ્છે કે આગામી સમયમાં કંપનીઓ નક્કી કરે અને સરકાર કંપનીઓ સાથે હોય છે, ખેડૂતો સાથે હોતી જ નથી, ખાલી વાતું છે. એ સ્પષ્ટ દેખાય છે. કારણ કે તો પછી ક્યાં એ દબી જાય છે, ક્યાં સરકાર જાય છે? સરકારને મીડિયામાં આ વાત બહાર આવે તો પછી સરકાર એક્શન કેમ નથી લેતી? આવડું મોટું ઘર્ષણ થાય, માની લો કે અહીંયા બધાને મારે, ખેડૂતોને લાકડીઓને બંદૂકથી બીવરાવે, ડરાવે, પોતાના ખેતરમાં જવા ના દે, પોતાને જાણે એવું લાગે કે હું ચારે બાજુથી ઘેરાઈ ગયો છું. આ નીતિ આખી અપનાવવું, ખેડૂત પોતે બહાર જવા નીકળે તો એને ડિટેન કરીને પોલીસ સ્ટેશન લઈ જાય ને રાતોરાત, એટલે કે 4-5-6 કલાક સુધી પોલીસ સ્ટેશનમાં વગર ખાધા પીધે વર્ગે એમ જાણે સજા જાણે મોટી પડી ગઈ હોય એ રીતે એને રાખવામાં આવે છે. અને આખો મામલો રહ્યો એ આખો ડરનો ઉભો કરી દેવામાં આવે છે વહીવટી તંત્ર દ્વારા. તો આમાં કલેક્ટર બોલતા નથી, સાંસદો બોલતા નથી, ધારાસભ્ય બોલતા નથી, સરકાર બોલતી નથી. બોલે છે તો વિપક્ષ. આ વિપક્ષ આવ્યો કોંગ્રેસનો અને પાલામલિયાને આ બધા ગોઠવે છે આ લોકો, અને એ આંદોલનને વધુ મજબૂતાઈથી લાવશે. પણ આનો કોઈ અર્થ જ નથી, તમે સમજો. આ રીતે તમે ગુંડાગીરી કરશો અને કંપનીને જ સપોર્ટ કરો છે તો પહેલા ખેડૂત સાથે વાટાઘાટ કરો. તમારું જે જો સાચું દિલ સાફ હોય સરકારનું તો ખેડૂત સાથે સાફ જ વાત કરે. ખેડૂતને બોલીને કહી દે ભાઈ આટલું તમને વળતર મળવાનું છે અને વળતર આપ્યા પછી જ કામ ચાલુ કરવાનું છે. આમાં શું હતું મોટી વાત હતી? એમને વળતર આપવું જ છે. રાજુ કરપડા રહ્યા, એને જો તમે એને જે કઈ નિવેદન આપ્યું રાજુ કરપડાએ, એમાં સ્પષ્ટ બોલ્યા ભાઈ કે વીજ કંપનીને આ લોકો કામ કરવા નથી દીધું, કેટલાય સમયથી કામ નથી થયું. વિચાર કરો, ભાષા બદલી જઈ આખી. અત્યારે એને વીજ કંપની બચારી લાગવા માંડી કે કેટલાય સમય, અને સરકાર ઉપર તો કેમને ભરોસે છે, સરકારે ખેડૂતના કામ કર્યા જ છે. પણ એલા પહેલા તમે માની લો કે ગેસનો બાટલો અમારે ખરીદવો હોય તો કેમ રસીદ પહેલા આવે છે? અરે રિચાર્જ મોબાઈલ નું કરાવવું હોય તો આપણે પહેલા પૈસા ચૂકવી છે. તો ખેડૂતની આવડી મોટી જમીન તમે લઈ લો તો એને પહેલા પૈસા ના ચૂકવી શકો તમે? એના જો વાંધા જ હોય તો એના હક મુજબ એને જે કઈ અધિકાર મળતા હોય એ અધિકારીઓ માટે થઈને લોક અદાલતો બેસાડો, એને સામે બેસાડો, એની જોડે વાત કરો, એને નક્કી કરો કે ભાઈ આટલી જમીન છે ને એટલી સંપાદન કરવાની છે, આટલું તારું વળતર છે, તને આપવા તૈયાર છે. ના છૂટકે તને એવું લાગે કે ઓછું મળે છે બીજાની સરખામણી, તો એ વ્યવસ્થા સરકારને કરવાની હોય છે. સરકાર નક્કી કરે જંત્રી પ્રમાણે. આવું ખેડૂત સાથે ના કરે અને સીધી જ વાત કરે. પણ એના મનમાં એવું છે સરકારના ક્યાંક ને ક્યાંક કંપની આ જે છે રાજ્ય એ ચલાવી રહી છે દરેક જગ્યાએ. દેશ આખો કોર્પોરેટ જગત જ ચલાવી રહ્યું છે અને એ જ બધો વહીવટ કરે છે. સરકાર ને વહીવટી તંત્ર આમાં માત્ર તમાશો જોતા હોય એવું લાગી રહ્યું છે. જી રાજુદાનભાઈ, બીજો પણ પ્રશ્ન એવો, જે રીતે તમે વાત કરી કે રાજુ કરપડા અત્યારે સાયલેન્ટ છે અને કંપનીના ફેવરમાં વાત કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે, તો જે એમણે મુદ્દો શરૂઆતથી ખેડૂતોને લઈને મુદ્દાઓ ઉપર એમણે રાજનીતિ કરી, અત્યાર સુધી એ રાજનીતિના આધારે તે અત્યારે ભાજપ પાર્ટીમાં ગયા, એને મૂડીની ટિકિટ મળી અને જીતી પણ ગયા. પરંતુ હવે જે ખેડૂત નેતાની છબી છે એ ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે એની છબી હવે ડાઉન થઈ હોય, ઓછી થઈ હોય ને ખેડૂતો એને હવે થૂથું કરી રહ્યા હોય એની ઉપર. સમજો, એ લોકો છબી ઊભી કરવા જ આવે છે. હાર્દિક પટેલ જોવો, પછી અલ્પેશ ઠાકોર જોવો, પછી જિગ્નેશ મેવાણી જોવો, કે જેટલા બધા નેતાઓ જે યંગ છે, યંગ જે લોબી આવી રાજકારણમાં, એ પોતાની
છબી ઊભી કરવા માટે આજે કોકરોચ પાર્ટી આવી, એક છબી ઊભી કરવાની જ વાત છે. શરૂઆતમાં એ વાત સાચી કરશે એટલે લોકો એના તરફ ઝુકાવ આવશે, પછી એને એવું લાગશે કે આ લડશે, લડવૈયા છે, નામ છે, તેમ છે, પણ એવું હોતું નથી. એ દરમિયાન એ પોતાનો ચહેરો બનાવતા હોય છે, અને ચહેરો બની ગયા પછી પોતે સંપત્તિ બનાવતા હોય છે. કારણ કે ક્યાંક ને ક્યાંક જે કંપનીનો વિરોધ કરી છે એ કંપનીની સાથે જે પક્ષ રહ્યો એ જો એની અંડરમાં હોય તો એ પાર્ટી ફંડ આપતો હોય તો એ પાર્ટીમાં હું જઉં, માની લો કે મેં પાર્ટી ચેન્જ કરી તો એ પાર્ટી એની જોડે સંકળાયેલી છે તો એ પછી એનું જ ખેંચવું પડશે, એની જ વાત આવશે. પણ એ બધી આંખ ખેડૂતોની ખુલે ને ત્યાં તો એ નેતારીઓ આમ સુખી સંપન્ન બની ગયો હોય છે. પોતાની એક આખી એની જે ઇમેજ હોય એ બની ગઈ હોય છે નેતાઓની. પછી તમે એને ગદ્દાર કહો, તમે એને પછી ગાળ દો કે તમે એને, પણ તમારી શક્તિ નાની, એની શક્તિ મોટી થઈ ગઈ. હવે એ ગાડીઓમાં ફરવાનો છે, હવે એ નેતા કહેવાનો છે, એની 5 માણસો વાત સાંભળશે, તમારી વાત કોઈ નથી સાંભળતું, ખેડૂત એકલો પડી જશે અને ખેડૂત એને કાંઈ નહીં કહી શકે. ખાલી દેકારોનો હોબાળાથી આ વાત પતવાને નથી. ખેડૂતોને જો સરકાર હકીકતમાં ખેતી પ્રધાન દેશ છે એની છાપ રહીને ધીરે ધીરે આ ષડયંત્ર આખા વિદેશોમાં દેશોમાં બધે ચાલી રહ્યું છે કે સૌથી પહેલો આમાં ખેડૂત જ મરવાનો છે. આ ખેતી પ્રધાન દેશ કે છે, અન્નદાતા કે છે ને, આ બધી સિસ્ટમ રહીને એ સરકાર ધીરે ધીરે બંધ કરવા જઈ રહી છે. હવે આ ડિજિટલકરણ આવશે એટલે મારા ખ્યાલથી ખેડૂત બેંકે જઈને ઉભો રહેશે કે મારી આ ચોપડી છે ને મારે આ ધિરાણ જોતું છે, તો એ કહે છે ભાઈ તારું કઈ સર્વર ડાઉન લાગે છે ને આમાં કઈ તારું નામ બોલતું નથી. ધીરે ધીરે આ પોતાની જમીન એમની થઈ જશે, અથવા એ પોતાની જમીનની હક માંગવા માટે કરગરવા માંડશે. ખેડૂત પાસે જમીન નહીં રહે, ખેડૂત પાસે સારી ખેતી નહીં રહે, લોકો સારું અનાજ નહીં ખાઈએ કે પડીકા વાળા અનાજ ખવડાવવાની આ સરકારની દાનત છે. અને ધીરે ધીરે આ આરોગ્ય, શિક્ષણ, આ ખેતી, આ બધું ગામડું તમારેથી વિમુખ થતું જશે અને તમે ગુલામીની આ નરકાગાર જે સિસ્ટમ એમની ઊભી થઈ રહી છે એમાં તમે જશો. કારણ કે આ આનંદ લેવાનું સરકારે નક્કી કર્યું છે. સરકાર એટલે કોણ? તમારામાંથી જ આ લોકો ઉભા થયા છે, પણ એ મેં કીધું એમ પોતાનો ચહેરો બનાવી ચૂક્યા છે. જે મિલિયનપતિ થઈ ગયા છે, ડોલરોમાં, કરોડોમાં, વિદેશમાં પોતાના પ્રોપર્ટી પણ વસાવી ચૂક્યા છે. એમ આપણા વડાપ્રધાન પર આવી સાદી વાત કરતા હતા કે હું ચા વેચતો હતો, પણ હાલ તમે જોવો તો એના સૂટ બૂટ અને એને પ્રાઇવેટ બધા જેટ ને બધા વિમાનો ને આ બધું હોય છે. આ કઈ જ નાની વ્યક્તિઓ નથી. હવે તમે માનતા હોય કે આ મારો નેતા છે, પણ એવું બહારથી દેખાય છે, અંદરથી એવું નથી. રિયલ તો એ લોકો એ આખા વર્ગ જ જુદો પડી ગયો છે. તમે સમજો, એક કરોડોપતિ થઈ ગયા. હવે તમે મરો કે જીવો હોય એને કાંઈ પડી નથી. અને ઇલેક્શન કમિશનની વાત છે, આ હવે એમને રમત લાગે છે મારા ખ્યાલથી. અને લોકો એટલા બધા આમ વોટ બની ગયા છે, વાતમાં આવી ગયા છે કે ભાઈ ઇલેક્શન આવે ત્યારે એવો માહોલ બનાવશું આપણે, પૈસાના જોરે, દાદાગીરીના જોડે, ચીટિંગના જોરે આપણે ચૂંટણી જીતી જશું. એ કાલ સવારે ખેડૂત એમ કહેતા હતા કે આ અમારા નેતા હતા ને અત્યારે કેમ નથી બોલતા. એલા ના બોલે, તું મૂર્ખો છો, એ મૂર્ખા નહોતા. જે હવે ફરિયાદ કરશે આ દેશમાં, ભારતમાં જે નાગરિક ફરિયાદ કરશે ને એ મહામૂર્ખ ગણાશે. કારણ કે ફરિયાદ તો એ જ કરે જે ભોગ બન્યો હોય. તો એમને તો એ લોકો તો ભોગ બનાવવા જ બેઠા છે બધાને, અને ભોગ બનાવી ચૂક્યા છે. સમજો તમે, આ તમારી ગુલામીની તમે જંજીરો તમારા હાથે પહેરી લીધી છે. અને હવે એમ કહો છો કે મારે શુદ્ધ હવા જોઈશે, શુદ્ધ પાણી જોઈશે, મારું આરોગ્ય મારે જોઈશે, મારે આ શિક્ષણની સેવા જોઈશે, મારા એવું કઈ જ બનવાનું નથી. તમે તમારા હાથે ભૂલ કરી છે અને ભોગવવાની છે. તમારું ગામડું ભાંગી જશે ધીરે ધીરે. આ મહાનગરપાલિકા થવા માંડી તો જેટલા ગામડા હતા એ ધીરે ધીરે ભાંગવા માંડ્યા અને તે શહેરીકરણમાં આવી જશે. અને જોત જોતામાં પોતાની જમીનથી આ ખેડૂત શબ્દ રહ્યો ને મારા ખ્યાલથી એ ભૂલી જવાનો આવશે. કોઈની જમીન નથી રહેવાની. આ લોકો વ્યવસ્થા જ એવી કરશે કે ખેતી તમને જ કંટાળો આવશે. શું કરશો તમે? એટલે આ તમારો ડાયવર્ટ કરી રહ્યા છે મુદ્દાને, અને ધીરે ધીરે એ તમને આવું બધું છોડાવી રહ્યા છે. જેમ કોરોનામાં વ્યક્તિઓને ટેવ પાડી દીધી
કે તમે આમ ના કરો, નામ ન કરો, નામ ન કરો. અને એ બધું જ કર્યું. મેં જે કાંઈ મહામારી નહોતી છતાં તમે દંડ ભર્યા. તમે તમારા સગાની પાસે ના જઈએ કા એમને એમની રીતે પીએમ વગર બધાના જે બોડી મળ્યા, હજારો માણસો મરી ગયા અને એને કોઈ તપાસ ના થઈ. એની પાછળ રસીનું આખું આવડું મોટું રાજકારણ હતું. એ પણ વાંયથી રસીવાળાએ ખુદે જાહેર કર્યું કે રસીમાં ગડબડ હતી અમારી. આરોગ્ય જોખમ એટલે આ બધા જ વેપારી થઈ ગયા છે. સબ બંદર કે વેપારી એક વર્ગ જુદો પડી ગયો છે. હવે તમે રાજનીતિ પાસે જાઓ, કોઈ અપેક્ષા ના લઈ જતા. ક્યારે તમારી નાવ ડૂબાડી દે કઈ નક્કી નથી. તમારી પાસે છે તમારું છે, બાકી બેંકમાં હવે કઈ હશે ને એ તમારું નથી. કાલ સવારે રાત્રે નક્કી કરશે કે આ નોટ નથી. આવી જાહેરાતો થઈ ગઈ છે અને બધાએ સહન પણ કર્યું છે. અને પોતાની જ રકમ બેંક દેવા તૈયાર નથી. આજે તમે ઘણી ખરી બેંકો એવી છે કે તમે 2-5-10 લાખ રૂપિયા ઉપાડવા જાઓ તો એમ કે તમે કાલે આવજો, સાંજે આવજો, બપોરે આવજો. કેમ આવું થયું ભાઈ? અને બેંકો ગરીબ માણસોના જેટલા બેંકોમાં રૂપિયા છે એ બધા અમીરો પાસે વયા ગયા, એને દાન કરી દીધા. ટૂંકમાં તો એ જ કહેવાય, કારણ કે એમની લોન માફ થાય છે, તમારી નથી થતી. અને એ લોકો જ આ પૈસે જલસા કરે છે, જે પ્રજાનો પૈસો છે. હવે એ લોકો જમીન ઉપર ડોળો રાખ્યો છે કે જમીન હશે તો આ રાયડું પાડશે ને, સાહે માગશે ને. આપણે એવી ચાલો, એને એવું બધું પકડાવો, આધુનિકરણ એવું બધું શીખવાડો કે રાતોરાત એના પૈસા વહી જાય, રાતોરાત એનું ઘરાણું વહી જાય, રાતોરાત એની જમીન વહી જાય. એ નાની એવી ભૂલ કરે તો કે તમારા બેંકમાં ખાતું દોડ થઈ ગયું, તમે કઈક પાસવર્ડ માંગ્યા વગર એને પૈસા ઉપાડી લીધા. આ બનાવ જોવો છો ને તમે, તમને સિક્યુરિટી મળવી જોઈએ. આવડા મોટા તમે ફ્રોડના ભોગ બનો થતા કોઈ તમને કોઈ સહાય ના કરી શકે, તમને પોલીસ સપોર્ટ ના કરી શકે, તમને સાયબર ક્રાઇમ હેલ્પ ના કરી શકે, અને રાતોરાત લો કે તમારું ગયું. એમ કેમ ચાલે ભાઈ? અને એ 1-2 કેસ પકડીને તમને એવું કે અમે આ કામ કરી રહ્યા છીએ, પણ હકીકતમાં એવું નથી. દરેકને ન્યાય મળવાનો નથી, કારણ કે એ કાગડાઓ એવી રાહ જોઈને બેઠા છે કે તમને ક્યારે એમને મોકો આવે ને એ ક્યારે ગડબડ કરે. દેશના વડાપ્રધાન જો તમને એવું કહેતા હોય કે હું જઉં છું બહાર ને તમે પેટ્રોલ ને ડીઝલ ને આ બધું સાચવજો, નામ કરજો, તેમ કરજો, ખોટા ખર્ચા ના કરતા, પણ હું જઉં છું, હું આનંદ કરું છું, એટલે એમના માટે આ નથી, તમારા માટે આ છે. એ કે એ સાંભળો, એ કઈને જ તમને મારે છે, હજી કોઈને ખ્યાલ જ નથી. મોદીએ અત્યાર સુધીમાં વડાપ્રધાને હજારો જાહેરાતો કરી, હજારો વાર જૂઠ બોલ્યા. બધા કે આ જૂઠ બોલ્યા, પણ હું જૂઠ કહેતો નથી, કઈને જ માર્યા છે. એ કે એટલે તમારે સમજી જવાનું છે કે આમાં ગયા કામથી. હવે આમાં ફરિયાદ કરવા જેવું નથી. એટલે કઈક વાતની, નેતાઓની વાતને સમજી જાઓ. એ તમને કઈને જ કરે છે, પણ તમને ભાન નથી. એ કોર્પોરેટ જગતને આટલું મહત્વ દેતા હતા ત્યારે ખેડૂતનો ભાન નહોતું. તમે સમજો, તમે જે ગામની વાત કરો છો ને એ ગામ ધાંગધ્રા તાલુકાનું કોંડ છે, અને આ ગામે ભાજપને લીડ દીધી છે. સમજો તમે, બધાએ જ મત ભાજપને દીધો છે. તમે ફરીવાર કઢાવી જુઓ લિસ્ટ આખું, ટોટલ ભાજપ. આ ભાજપનો એક પણ માણસ એક પણ અહીંયા આવીને બોલ્યો નથી કે આ ખેડૂતને મારા અન્યાય કેમ. અને ખેડૂતો એ વખતે કેમ મૂંગા થઈ ગયા હતા? એટલે ખેડૂતને આ વસ્તુ સમજાતી જ નથી. ખેડૂતને તો વાગે ત્યારે ખબર પડે છે કે મારું પૂરું થવા આવ્યું છે, એનું નામ આખું નીકળી જાય ને પછી રાયડું પાડે છે મારું નામ નીકળી ગયું, મને તો આમ થયું, મને તો આમ થયું. પહેલા તમે આ બધું ગણિત કરેલું જ હોય છે. તમે તો હજી અત્યારે આમાં આવ્યા અને હવે તમે ગમે એટલી રાયડું પાડશો મેળ નહીં પડે. એટલે ખેડૂતોને આપણે એટલું જ કહેવું છે કે તમે જાગી જાઓ, તમે આખી આમની વાતને સમજો. એ તમને કહે જ છે પહેલા, એ વખતે હાયા ના કરો, એમની સભા શાંતિથી સાંભળો. વર્ષો પહેલા મોદીજી અહીંયા આવ્યા ને તો બોલતા હતા કે ભાઈ આ તો કોટન હક થશે. આ જિલ્લો રહ્યો એ કે કપાસના ઉત્પાદન માટે શ્રેષ્ઠ છે, સુરેન્દ્રનગર જિલ્લો. અને અહીંયા જ કાપડ બનશે, અહીંયા જ રોજગારી મળશે, અહીંયાથી તો આ બધું ધૂમ બધું થશે એમ. ત્યારે બધાને એવું થતું હતું કે સુરેન્દ્રનગર સિંગાપુર બની જશે. પણ અત્યારે જે ખેડૂતો રાયડું પાડે છે ને એમ એ જ ખેડૂતો ત્યાં એમની સભામાં તાલીઓ પાડતા હતા મોદી બોલતા હતા ત્યારે, પણ વડાપ્રધાનની વાતને ગંભીરતાથી સમજ્યા નહોતા.
એટલે કોઈ પણ વાત હોય એ ધ્યાનથી સમજો. એ લોકો તમને કહીને જ મારે છે પણ તમને ખબર નથી હોતી. એટલે ખેડૂતો જાગી જાય તો વધુ સારું છે. બાકી તો આવી રીતે રેડ ઉપાડવાથી કઈ, હાથી જ્યારે કાદવમાં પડે અને પછી ઓલે એક વાર્તા છે, તો એ કૂતરાને બોલાવે છે કે મને બહાર કાઢો. ત્યારે એ દ્રશ્ય જોઈને કવિ કહે છે કે આની કરતા મરી જા ને, તને કૂતરા ક્યાં બહાર કાઢવાના છે, એ તો તને ફાડી ખાશે અંદર ને અંદર. એ તને બહાર કાઢીએ એમ ખેડૂતોને બહાર કાઢવાની કોઈની તાકાત નથી, કોઈની શક્તિ નથી. સમજો તમે, કારણ કે આ સરકારે જ એમ ખાડામાં નાખ્યા, છતાં એ ખાડામાં રિયા રાયડું પડે. મેરા ભારત માન ને હિન્દુ મુસ્લિમ ને આવું ને પેલું યુદ્ધ ને પાકિસ્તાન ને. હવે પાકિસ્તાનની વાત કરે તો ખેડૂત ખુશ થાય, પોતાના ખેતરનું ભાન નથી કે કાલ સવારે મારે જ રાયડું આ થાંભલો અહીંયા આવશે, એ વધારે નડશે. પાકિસ્તાનના રીંગણા બટેટા ને એ બધીની વાતો મારે ધ્યાન નથી આપવાનું. એ તો એમના મુદ્દા છે. એટલે રાજકારણનો કોઈ સંજોગોમાં ભરોસો થાય એવો નથી, કરાય નહીં. જાગી જવાય, એમની વાત ધ્યાનથી સંભળાય એટલે તમને આખી એમની ગેમ સમજાય કે આ શું કરવા માંગે છે. અને એમની કેટેગરી આખી જુદી પડી ગઈ છે. એટલે એ લોકો તો એટલા બધા ધનાડય થઈ જાય છે ને, તમને ખબર નહીં પડે. એમના છોકરાઓ કોઈ દી એ નિયાણની લાઈનમાં નથી ઉભા રહેવાના, સર્ટિફિકેટ લઈને તમારા બોસ હશે. સમજો તમે, આજે અમિત શાહનો છોકરો ગમે એવો મંદ બુદ્ધિનો હશે તો એ બોર્ડનો ચેરમેન હોય છે. એમ એ લોકો, આ તો દાખલો દઉં છું, ભલે આપણા છે, પણ આવી રીતે એ લોકોને આમના ફેમિલીને કોઈ દી વાંધો નથી આવવાનો. એમની 7 પેઢીનું હાજુ થઈ જાય એટલું દરેક નેતા કરી લે છે. અને ખેડૂતોને મનમાંથી કાઢી નાખે કે કોઈ મારો નેતા છે. પોતાનો નેતા પોતે બને. બાબા સાહેબ આંબેડકર ગોણે પોતાની જ એક આખો ચિલ્લો કર્યો, પોતાનો ઉભો. જો તમારામાં શક્તિ હશે તો તમે જ બધું જ કરો. તમે રાયડું પાડશો, કોઈની પાસે મદદ માંગશો, કોઈ નથી આવવાનું. ભૂલી જાઓ બધું અને તમે સમજો અને એકદમ જાગૃતતાથી તમે લડત આપજો. સમય આવે ત્યારે સરકારને દેખાડજો, પણ તમે હવે સમય વગર ગમે એટલી રાયડું પાડશો, તમારો મેળ પડવાનો નથી. જી આભાર રાજુદાનભાઈ, અમારી સાથે જોડાયા અને જે આ મુદ્દો છે ખેડૂતોનો, એ ખેડૂતોના મુદ્દા વિશે ચર્ચા કરી, કલાકારો વિશે ચર્ચા કરી, અને જે ભાજપમાં અત્યારે જે પોતાને ખેડૂત નેતા તરીકે ચિતરતા હતા આખા ગુજરાતમાં, કે હું ગુજરાતનો સૌથી મોટો ખેડૂત નેતા તરીકે, એ વાત કરવામાં આવતી હતી. એ વાતને લઈને અત્યારે જે સુરેન્દ્રનગરમાં જે સમસ્યાઓ છે એના ગામની બાજુમાં જ છે, છતાં પણ ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ એનું જે નિવેદન છે એને લઈને લાગે છે કે એ કંપની તરફથી વાતો કરતા હોય, સરકાર તરફથી વાતો કરતા હોય, અને જે ખેડૂતોનો મુદ્દો છે એ ખેડૂતોનો મુદ્દો ત્યાં છુપાયેલો છે. આભાર રાજુદાનભાઈ, આપ અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો મિત્રો, આ આપણી સાથે હતા રાજુદાનભાઈ ગઢવી, જે સિનિયર પત્રકાર છે અને સુરેન્દ્રનગરમાં ખૂબ મોટું નામ ધરાવે છે, અને ખેડૂતોના મુદ્દાને લઈને હંમેશા એ નજીકથી એનું એનાલિસિસ કરતા હોય, એમની સાથે વાત કરતા હોય. સાથે સાથે સરકારમાં પણ એમનું ઘણું બધું એનાલિસિસ હોય છે. એટલે જે મુદ્દો અત્યારે કોંડ ગામમાં ચાલી રહ્યો છે, માત્ર કોંડ ગામની વાત નથી, પરંતુ મોરબી હોય, વાંકાનેર હોય, કચ્છ હોય, બીજા અન્ય જિલ્લાઓ હોય, સુરેન્દ્રનગર હોય, તો તમામ જગ્યાએ આ સમસ્યાઓ જોવા મળી રહી છે. ખેડૂતો ખૂબ વિરોધ કરતા હોય છે, પરંતુ તેમનું ક્યાંક ને ક્યાંક ચાલતું ન હોય, અને જે કંપનીઓ છે એ પોલીસને હાથો બનાવીને પોતાનું કામ કઢાવતું હોય, અને જે ખેડૂત નેતાઓ બની બેઠા છે, સરકારમાં બેઠા છે અત્યારે, એવા રાજુ કરપડા પણ આ બાબતે મૌન છે કે ખરેખર શું એ કરવા માંગે છે અને ખેડૂતોના પક્ષ માટે શું કરવા માંગે છે એ હજુ સુધી તેમને સ્પષ્ટ કર્યું નથી. આ તમામ બાબતે આપણે રાજદાનભાઈ સાથે વાત કરી. આ મુદ્દે તમારું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.